Hello guys, good morning to our channel સોનુ રાજપૂત 2609 અને આજે થોડી મોર્નિંગ પણ લેટ થઈ છે. આઈ થિંક સો 10:30 10:30 વાગી ગયા છે અને મોર્નિંગ કરું છું અને બ્લોગ પણ 10:30 સ્ટાર્ટ કર્યો છે. તો આઈ હોપ કે તમને બેટર ને બેટર રોજ ડેલી બ્લોગ અપલોડ કરું અને સારામાં સારા વિડીયો તમારા સુધી પહોંચાડું. आज तो मेरी मम्मी सबको उड़ाए. मैं जाऊँ છું દુકાન. बाय Bye. बनाऊं છું. તુવેરી ગલું શાક. હા તો બે આવું તારા બનાવી નાખ પછી જઈએ આપણે. ટીવી બંધ કરી દીધું છે ગાઈસ. મારા ચપ્પલ તો પાછળ છે ને પણ. Yes. Yes. yes don't yes. I હા don't. I don't touch you આવે મમ્મી. તું એવું ઇંગ્લિશ બોલે છે. ચાવી મારી એક્ટિવાની ચાવી. બહાર તો બહુ જ પવન ચાલે છે મમ્મી, સખત. લે બંધ કર દે આ દરવાજો. મેં આવું છું તઈ લાગે. બાય 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 બાય. તો ગાઈસ અત્યારે મેં જઈ રહી છું દુકાને. આજે લગભગ 3 દિવસ પછી અત્યારે મેં દુકાને જાઉં છું. ઠંડી પણ સખત છે હા, પણ બહાર પવન. તો ચલો ગાઈસ હું મળું તમને દુકાને જઈને. બાય બાય. ગાઈસ અમે લોકો આજે ગયા હતા મારા મામાના ઘરે. ત્યાંથી આવ્યા અને સુખાનભાઈને આપણે રસ્તામાંથી સેન્ડવિચ. હા આજે અમે સેન્ડવિચ ખાધી. ચા નાસ્તો થઈ ગયો અમારો. વાસણ ઘસી કાઢ્યા છે. હા. હવે જઉં છું અને અમે દુકાને. વાગી ગયા છે 5:30. તો જઈએ છીએ દુકાને અને દાદીના ઘરે. આજે 3 દિવસથી હું દુકાને ગઈ નથી એટલે હમણાં જઈશ. એબસેન્ટ છે પ્રેઝન્ટ પૂરા માટે. તો ચાલો જવું ગાઈસ તો પડશે. મળીએ ત્યાં જઈને. બાય બાય. ગાઈસ અત્યારે આવી ગઈ છું દુકાને અને જીએસટી ભરવાનું છે તો એના માટે બિલની પ્રિન્ટ કાઢી રહી છું. પણ આ પ્રિન્ટરને ખબર નહીં પ્રોબ્લેમ શું છે ને, તો એમાંથી પ્રિન્ટ જ આજે છે ને હું બપોરે ગઈ ને મારા મામાના ઘરે, ત્યાંની પ્રિન્ટ જ નહીં નીકળતી. હવે શું પ્રોબ્લેમ છે રામ જાણે. ફટાફટ પેજીસ પણ છે ફટવાઈ. જોઈ લઈએ કે આપણો પ્રોબ્લેમ શું છે. આટલી તો પ્રિન્ટ કાઢીને મૂકી છે, ખબર નહીં આગળ પ્રિન્ટ કેમ નહીં નીકળતી. તો ટ્રાય કરીએ. પેજ જ ફસાઈ જાય છે. ગાઈસ અંદર છે ને પેજ જ ફસાઈ જાય છે. ખબર નહીં કેમ બટ પેજ ફસાઈ જાય છે. હવે પ્રોબ્લેમ શું છે એ આપણે જોઈ લઈએ એકવાર. પ્રિન્ટર ઓપન કરીને તો ખબર પડે. કઈ નહીં બોલતા બાબા. કંઈ કેવું છે તમારે ઓન કેમેરા? ગાડી ભરાઈ ગઈ છે તો. એ તો ગાડી તો ભરાઈ જ છે ને. શું કહેવાનું બોલો? ઓન કેમેરા કઈ કેવું છે? કઈ જ નહીં કેવું. ચાલ ને જવું નહીં. ચાલ ને પણ પેલી કઈ ગઈ છે? ભરાઈ ગઈ. બસ તો પાણી પીવા ભરાઈ ગઈ. ફોન કરીને કઈ જવું હોય તો કઈ જવાનું? કઈ નરસાલી કોણે ફોન કરું? જેઠાણ કરવાનું. તો પૂછી જો મમ્મી ફોન કરી. આ ભૂરા આટાને તે મારું પેન્ટ આપેલું થયું હોય તો લઈ જાઉં ને.
બુરા કા મારું પેન્ટ થઈ ગયું આપી દો ને તો હું લઈ જાઉં જો અહીં પડ્યું છે. કઈ આગળ કેટલી કમર કરી ભગવાને વાત તો કરી છે મેં. એ તારી આવું આખે બધું નાખ્યું નહીં છે. એ બધું નાખ્યું નહીં છે. અરે નાખ્યું નહીં પડી જાય છે સિલ્કી કાપડ છે તો લો વધારે નહીં લાગતું બરાબર 2 મિનિટ ખાલી મૂકું નહીં આમ એ કરો તો આમ પણ અહીંથી અહીંથી કર્યું ઠીક છે, ઠીક છે. અહીંથી ના થાય હમ. જો ને થાય છે બરાબર કેટલી કમર કરી છે જોઈ લો ખાલી 24 28 હશે. મેં માપી નહીં. કેટલી કરી 27 સાડી 24. બસ કમ્પ્લેટ ડી જાવ આશરે જ કરી હા, મને ખબર જ નથી. કમ્પ્લેટ આટલી જ બરાબર છે એ દિવસ લેવાના અને પાછી બીજું પહેરી દીધું વ્હાઈટ કલરનું તું તો પછી મેં કીધું કોણ લેવા જાય હવે દોરા બધા લટકતા હોય ને થઈ ગયું પેન્ટ મારું ફેન્સી ક્લીન ના સાબુ છે જવું નહીં ફોન કરું છું હમણાં અમે લોકો આવી ગયા છે મારા દાદાના ઘરે એટલે મીન્સ કે દાદીના ઘરે અમારા જૂના ઘરે હવે આપણે જોઈએ કે શું કરે છે એ લોકો દાદા તો બેઠા છે અને એ બાજુ થેપલા બનાવે છે હાય દાદા હાય દાદી દાદી જો શું કહેશો મોકલ્યા કે લોકો તઈ 900 નાક બોલતા છે. સારી છે બધા બેઠા છે પુલિયો છે પકોડી છે હવે સુધી હાથમાં કૂટાઈ ખાઈ ઢેબરા બની રહ્યા છીએ અને બાજરીનો બનાવી છે થોડો અને તો. બેસન નાખી. હમ. ભૂખ લાગી તાકો એ પ્રિય ડબ્બો પડ્યો તઈ એવો ને એવો ઓફિસમાં રોટલો એવો ને એવો છે ને ડબ્બો એવો ને એવો જ છે હા ઘરમાં આટલી જ બનાવેલી તો ફક્ત પપ્પાને આવજે ને કમરો દુખાત ખાઈ જરી. અરે મને ડબ્બો એવો ને એવો પડ્યો છે કાજુ બપોર કાજુ હા પપ્પા હવ રોટલી ને શાક ઘેર ખાઈને ગઈ બાજરી અડધા એ એવું ને એવું પડ્યું ઊંઘી આલ્યું જ નહીં હોય. આ આલ્યું હશે આલ્યું તું પણ પપ્પા છે ને બહારથી પછી ઘેર ગતા રહ્યા જમવા માટે એટલે યા હતી ત્યાં સોનું બી નથી થાય હું હતી જ ને તઈ જ હતી ક્યાં બગાસા ખાઈ દાદા જો પૂછતા હતા દાદી બે મારા દાદા પૂછતા હતા કે વેવણ ને કેવું છે કે હવે મેં કીધું વેવણ તગડા છે એમ તો પાછું જેટલું જેટલું સરત રહે ને એટલું બોલે ધીલા માણસ યાર આ રે હું કે પા પપ્પાને કે પેલા તો તમે તું ને દાદા બે જણ જજો હો મને કેવું છે તે તો મટી ગયું વેવણ ને એવું કહેતા હતા તો સારું છે તો ચલો ગાઈઝ અમે લોકો આયા હતા દાદીના ઘરે ને દાદીએ બનાવ્યા છે ઢેબરા છે છાશ છે અને આથેલા મરચા છે મમ્મી કેવા છે સરસ છે મેથીના ઢેબરા, કેવી રીતે મોરી છાશ, આથેલા મરચા. ભૂખ લાગી હતી તમે કોલા ઢેબરા બનાવતા બેસનનો લોટ બાજરીનો લોટ ભેગો કરો ને મેથી અને ઢેબરા બનાવી દે ગરમ ગરમ તલ ખાઈએ નાખ્યા છે ને તલ નાખ્યા છે અજમો નાખ્યો છે લસણ નાખ્યું છે મરચું મીઠું નાખ્યું છે બધું જ નાખ્યું છે તો ચલો છાશ રેડી ગાઈઝ છે. ઢેબરા ખાવા માટે મસ્ત હવે અમે કરી લે નાસ્તો કારણ કે વાગ્યા છે 6:30 નાસ્તા બનાય, હા? હજુ હેઠું ખાવાનું બાકી. અને દાદા અંદર કરે છે પૂજા કરે છે જરાક અગરબત્તી દીવા કરી લે પછી આવશે એ પણ નાસ્તો કરવા માટે પછી આપણે કરી દાદા જોડે બીજી વાતો આ તો ગરમ ચલો ગરમ ગાઈસ ખાઈ લઈએ. ખાવા માટે અમે ઢેબરા ખાતા હતા અને એટલામાં મારી બેન લઈને આવી છે પાપડીનો લોટ તો ગાઈસ ઢેબરા તમે ખાઈને થોડા સાઈડમાં કરી દીધા છે હવે અમે ખાઈશું પાપડીનો લોટ કેમ કે અમારા બધાનો પાપડી લોટ ફેવરેટ છે અને હમણાં અમે પણ તારે નથી ખાવાનું કમ તારે નથી ખાવાનું નહીં ખાવું મેં બસ હા બસ તારે સ્વીકારી લેવાનું હા નહીં ખાવું જા તો ચલો ગાઈસ
આ લોકો પાપડીનો લોટ ખાય છે. હવે મેં હાથ બાથ ધોઈ કાઢું અને બેસી જાઉં સાઈડમાં. હા અને પછી ગાઈઝ અત્યારે લેપટોપ લઈને બેઠી છું કારણ કે બહુ ટાઈમ પછી લેપટોપ યુઝ કરવા બેઠી છું ને તો અત્યારે મને મારા લેપટોપનો પાસવર્ડ જ યાદ નહીં આવતો. તો તમારી પાસે કોઈ ઓપ્શન હોય પાસવર્ડ રીસેટ કરવાનું ડેટા ડિલીટ થયા વગર તો પ્લીઝ મને જણાવો. બાકી હમણાં તો હું ટ્રાય તો કરું જ છું પાસવર્ડને યાદ કરવાનું પણ નહીં થતો. તો ગાઈઝ પ્લીઝ જો તમને ખબર હોય તો મને જણાવો. તો જરાક મારું કામ બતાવી લઉં પછી મળીએ. ઓકે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 8 અને મમ્મી બનાવી રહી છે જમવાનું. મમ્મી શું બનાવે છે જમવાનું? રીંગણ બટાકાનું શાક ને ખીચડી. અને કઢી નહીં? આજે કઢી નહીં બનાવતી, દહીં છે મોરું. હા તો બસ ખાઈ દહીં લઈશું. ચલેગા. દહીં ને શાક તો સારું દેખાય છે. જો કે હજી અડધું બી નહીં બન્યું હોય. હજુ તો અડધું 25% બની ગયું છે ગાઈઝ. હજુ બીજું બને છે. ખીચડી બનાવું. બનાવીશ. પછી આપણે જવાનું છે ને મમ્મી? આપણે જવાનું છે તરસાલી મહેમાનમાં. તો આપણે થોડું મારું કામ પતાવી લઉં મેં. તમે તમારું કામ પતાવી દો ફાઇનલી. મારું પાસવર્ડનું જોઈ લઉં મેં. તુવેર રીંગણનું શાક છે થોડું. તો ગાઈઝ અત્યારે છે ને મેં પાસવર્ડ જે ભૂલી ગઈ છું ને એનું આપણે સોલ્યુશન લાવીએ અને જોઈએ બધા અલગ અલગ રીતના પાસવર્ડ અંદર ટાઈપ કરીને ભગવાન કરે ખુલી જાય તો કાલે મેં એક નારિયેળ ચડાવી દઈશ પણ મારો પાસવર્ડ મને યાદ આવી જાય. હવે આની પાછળ કંઈક થોડો ટાઈમ મગજ કસી આની પાછળ. જો કે ભૂલ આપણી જ છે, આપણે પાસવર્ડ લખીને નહીં રાખ્યો કે યાદ નહીં રાખ્યો. ટ્રાય. તો ગાઈઝ મળીએ પછી તમને. મમ્મી આ ગીત જોજો. હા હજુ ને ગાયનો વગાડે છે ગુજરાતી નરેશભાઈ કનોડિયાનું. એમને નરેશ કનોડિયા બહુ ગમે છે. બહુ નાચતો હતો મને આવું કરે મસ્ત ગીત વગાડે છે. હમણાં રાતના કેટલા વાગ્યા? રાતના વાગ્યાથી 10. અને અમને અહીં લઈને આવ્યા તરસાલી અને આવા બધા ગીતો વગાડે છે. સાધુ પપ્પા ઊભા છે ને ગીત વાગે છે. હા. જો છે ને લઈ દે. મારું લગન થયું આપણું લગન થયું એના વાળા ભાઈ થયું 6 મહિના હવે અને કાકીને પેલું એક્સિડન્ટ નતું થયું રોડ પર બહાર. હા હા 108 માં લઈ ગયેલા તો એ ટાઈમ પર તો મેં હતી તો પછી એ એક્સિડન્ટ તો મેં જોયું છે તઈ થયું તું એ. સોનું તે ઘરે નાની હતી હવે. નાની હા પણ એટલે એક્સિડન્ટ તો મને યાદ છે. નહીં હોય હું નહીં મેં એક્સિડન્ટ જોયું છે. હું મગજ ખાવ છો યાર. જેઠો તો પછી ક્યારે પહેરેલો આપણા લગ્ન પછી નતો પહેર્યો બકા. જેઠો ખાલી જ લઈ ગયેલો આપણું સટ્ટો. આપણા ગામડે ગયેલા ને આપણે ગોતરાજ મૂકવા ગયેલા ને તો જેઠો આપણા તઈ હતો કે હું આવું છું કે ભોજ કે તે પછી એને સર ધોવા મેલ્યું અને એ વયો તમારે સર ચડાવીને આવી ગયેલો. એ એક્સિડન્ટ તો મને ખબર છે. કાકીને એક્સિડન્ટ નતું થયું. વાત કરે છે. એ એક્સિડન્ટ મને ખબર છે થયું હતું એ. તો અહીંયા રોડ ક્રોસ કરતી વખતે જ થયું હતું એક્ઝેક્ટ એક જગ્યા પર. અરે એવું નહીં લગન થયેલું કે જેઠો તો ખાસો પછી પહેરેલો બાબા. આપણે લગાવીએ ખાસો પહેરેલો. તો ગાઈઝ અમે ફાઇનલી રાત્રે 11:30 વાગે ઘરે આવી ગયા છે અને મારી મમ્મી જો આવીને ઊંઘવા પડી ગઈ છે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. બાય. પપ્પા તમારે કંઈ બોલવું છે બ્લોગમાં? મારે બોલવું છે કે મને સિમલા મનાલી જવું છે. સિમલા મનાલી આવું છે એ તો લેપટોપ છે દીધો ને સાઈડમાં. ચલો ગુડ નાઇટ. બાય બાય મમ્મી. ગુડ નાઇટ. બાય. પછી લાઈક કરો, શેર કરો અને અમારો વિડીયો જોજો. ગાઈઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો અમારું બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ગુડ નાઇટ.